સમાચાર વાવ થરાદથી, જ્યાં થરાદમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે। ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો। કોઈ કારણસર કોંગ્રેસને વાંધો પડ્યો અને ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો અને વાંધો ઉઠાવ્યો છે। હોરોલ જિલ્લા પંચાયતની બેઠક પર આ હોબાળો મચાવાયો હતો। આપ તરફથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર સાથે કોંગ્રેસ હોવાનું અનુમાન। ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસે હોબાળો મચાવ્યો। ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા। આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો। એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું। તો અમે જેવા બહાર નીકળ્યા એવો એક થરાદના પીએસઆઈ ચિરાગભાઈ ચૌધરી સાહેબ, એમને હું ઓળખું છું, એમણે અમારા ઉમેદવાર શાંતાભાઈને કીધેલું કે ભાઈ તું ચૂંટણી કઈ રીતે લડે, તારા ચૂંટણી શું છે એમ। જો કાયદાકીય અધિકારી જો આજના તાનાશાહી યુગમાં ઓન ડ્યુટી વાળા આવું કહેતા હોય તો આ ચૂંટણી હાલ જે જિલ્લા પંચાયત થઈ રહી છે, હું મારી રીતે એવું નહીં માનતો કે લોકશાહી પ્રતિનિધિત્વ